તો જૂનાગઢ એસપી પદેથી રાજીનામા બાદ હર્ષદ મહેતાની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત, જેમાં જૂનાગઢમાં ભવ્ય રોડ શો અને લોક ચાહના સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો। રોડ પર ફૂલહાર કરી સન્માનથી વિદાય આપી હતી। 50 વર્ષે સ્વૈચ્છિક રાજીનામું આપવાનું પૂર્વથી જ આયોજન હતું તેવું હર્ષદ મહેતાએ જણાવ્યું। આશ્રમ બનાવવો કે સાધુ બનવું એવું કાંઈ નથી, સાહસિક યુવાનોએ પોલીસ ફોર્સમાં આવવું જોઈએ તેવું પણ જણાવ્યું। પરિવાર સાથે હવે પછીનો સમય હું વિતાવીશ તેવું પણ હર્ષદ મહેતાએ જણાવ્યું। આજ રોજ માનનીય એસપી સાહેબ શ્રીએ જે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી તે અંતર્ગત તેમના વિદાય સમારંભનું કાર્યક્રમનું આયોજન થયેલું। તેમાં સમગ્ર જૂનાગઢના શહેરીજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા। માંગરોળ, મેંદરડા, મંથલી અલગ અલગ જગ્યાએથી પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જાતે સ્વયંભૂ ઉપસ્થિત રહેલા। અને જ્યારે આ કાર્યક્રમ દરમિયાન આ લોકોએ રસ્તા ઉપર માનનીય એસપી સાહેબ શ્રીનું અભિવાદન ઝીલેલું। આ ઉપરાંત અભિવાદન સમારોહ છે બહાઉદ્દીન કોલેજના કેમ્પસમાં પણ યોજાયો। તેમાં પણ સમગ્ર વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, આ ઉપરાંત એસપી સાહેબની જે કામગીરીની જે પદ્ધતિ રહી છે તેને ધ્યાનમાં રાખી આટલી ઠંડીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં છે જૂનાગઢના નગરજનો જોડાયા। જૂનાગઢ જિલ્લાના આઈપીએસ અધિકારી એટલે કે હર્ષદભાઈ મહેતા, જેઓ હાલ નિવૃત્ત થઈ રહ્યા છે, તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે। હર્ષદ મહેતા સાહેબ દ્વારા જે નિવૃત્તિની માંગણી કરી હતી તે સરકાર દ્વારા માન્ય રાખી છે। હવે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે લોકોમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે પેલો પ્રશ્ન તો એ ઉઠી રહ્યો છે સાહેબ કે તમે શું કામ આ નોકરી છોડી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે? આ મારો નિર્ણય જ્યારે હું પોલીસ ખાતામાં જોડાણો ત્યારથી જ આ મારો નિર્ણય હતો। એ મારા અંગત મિત્રો, મારા બેચમેટ્સ, મારા પરિવાર એ બધાને ખ્યાલ હતો કે મારી 50 વર્ષની આયુષ્ય થાય એ સમયે હું આ ફોર્મલ કોઈ પણ પ્રકારના કામમાંથી નિવૃત્તિ લઈ લઈશ, આવો એક મારો સંકલ્પ હતો। અને એ આજે જે નિર્ણય છે એ કોઈ આકસ્મિક કે માત્ર જૂનાગઢમાં આવ્યા પછી લીધો હોય એવી કોઈ પણ સંજોગો નથી। આ છેલ્લા 14 વર્ષમાં મનમાં જે સંકલ્પ હતો એનું અહીંયા સાહજિક રીતે આ કાર્ય કર્યું છે। એટલે આ નિર્ણય એટલા માટે લીધો છે કે હમણાં જ મારા 50 વર્ષ પૂરા થયા ને ત્યાર પછી આ નિર્ણય મેં સપ્ટેમ્બરમાં માન્ય સરકારશ્રીને મારી વિનંતી કરેલી કે હું હવે આ સેવામાંથી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થવા ઈચ્છું છું। અને આ બાબતે મને માન્ય સરકારશ્રીએ જે હકારાત્મક રીતે મને સેવા નિવૃત્ત કર્યો છે એની ખૂબ મને માર્ગદર્શન અને હૂંફ પણ મળ્યું છે। સાહેબ, લોકોમાં અને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ એ વાતો થઈ રહી છે કે આધ્યાત્મિક જીવન તરફ તમે આગળ વધી રહ્યા છો, કોઈ આશ્રમની વાત, એવું કોઈ વાત આવી છે? આવી કોઈ પણ પ્રકારની વાત મારા મનમાં પણ નથી અને મારું આયોજન પણ નથી। કોઈ પણ સંજોગોમાં કોઈ આશ્રમ બનાવો એવી મારી કલ્પના ક્યારેય નથી, કારણ કે મારું ઘર એ જ મારું આશ્રમ છે। મારું વ્યક્તિત્વ રીતે બીજું કે કોઈ સંન્યાસ, કોઈ સાધુ બનવું એ પણ પ્રકારના મારા કોઈ વિચારો પણ નથી ને ભવિષ્યમાં આયોજન પણ નથી। આ પ્રકારના એક પણ વિચારો નથી। જે અત્યારે માનવીય અભિગમથી સાહજિક જે જીવન જીવાય છે તદ્દન આવી જ રીતે સાહજિક જીવન જીવવા સિવાય બીજો કોઈ પણ આગળનો ઉદ્દેશ નથી। સાહેબ, એવા એક તમે પહેલા આઈપીએસ હશો કે જેમને પ્રાકૃતિ માટે કહી શકાય કે નિવૃત્તિ લીધી છે, ત્યારે બીજા નવા જે જોઈન થતા હોય છે આઈપીએસ અધિકારીઓ, તેને તમે શું મેસેજ આપવા માંગો છો? પોલીસની સેવા છે એક ઉત્તમ પ્રકારની સેવા છે, એક પવિત્ર વ્યવસાય છે ને આ એક ખુમારીવાળો અને લોકોને સુરક્ષા પ્રદાન કરતો એવો વ્યવસાય છે। જે યુવાનો સાહસિક વૃત્તિ ધરાવે છે, જેમને કલાકો સુધી કામ કરવું છે, જેમને પ્રજાના હિતમાં કામ કરવું છે, પ્રજા માટે કામ કરવું છે, એવા યુવાનોએ અવશ્ય આ સેવા, સુરક્ષા અને શાંતિની જે વિભાગ છે, જે પોલીસ વિભાગ, એમાં અવશ્ય જોડાવવું જોઈએ એવી મારી અપીલ છે। તમામ જે લોકો છે તેમના પ્રજાજનો કે સ્ટાફ તરફથી પૂરો સહયોગ મળ્યો છે, ત્યારે આ એનો સહયોગ મળ્યો છે તે માટે સાહેબ આભાર માની રહ્યા છે। ત્યારે હવે થોડી વારમાં તેમનો એક વિદાય સમારંભ, ભવ્ય રોડ શો પણ યોજાવાનો છે, ત્યારે સાહેબનો વિદાય સમારંભ તરફ આગળ વધી રહ્યા છે। જૂનાગઢથી ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ।